જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ચૈત્ર સુદ બારસ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના રૂકમણીજી સાથે વિવાહ થયા હતા માધુપુર, પોરબંદર, જુનાગઢના પોરબંદર માધુપુરની અંદર મધુવનમાં. તો એ આજના દિવસે તો જે આપણે શ્રી પુરુષોત્તમ સ્ત્રોત સહસ્ત્રનામ જે મહાપ્રભુજી રચના કરી એમાં પણ ઉલ્લેખ મળે છે, અને ત્રિવિધ નામાવલીમાં પણ શ્રી મહાપ્રભુજી આ દ્વારકા લીલાથી શું પ્રાપ્ત થાય એ પણ સમજાવે છે. તો આજે એમની કથા આપણે જોઈએ. તો આજે માધુપુરની અંદર કેટલા બધા શ્રદ્ધાળુ ભક્તો અને બધા ભાવિક શ્રદ્ધાળુઓની વચ્ચે જાણ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ પ્રભુ રૂકમિણીજીના ત્યાં લગ્ન થાય છે. તો શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં ના ઉત્તરાર્ધમાં આની કથા આવે છે. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ભગવાને મથુરા લીલા 14 વર્ષની કરી, અગાઉ 11 વર્ષ અને 52 દિવસ સુધી વ્રજ લીલા કરી. હવે ભગવાન દ્વારકા લીલા કરે. એમાં દ્વારકા લીલાની અંદર આ પ્રસંગ આવે છે અને પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો કે ભગવાનનું પહેલું લગ્ન રાક્ષસ વિધાનથી કેમ થયું? રાક્ષસ એટલે કેવળ કન્યાની જ સંમતિ હોય, માતા પિતા સગા સંબંધી એ કોઈ એમાં રાજી ન હોય કે કોઈની સંમતિ ન હોય, કેવલ કન્યાની સંમતિ હોય. તો શાસ્ત્રમાં આ લગ્નને રાક્ષસ વિધાનથી લગ્ન થયું એમ કહે છે. તો કન્યાની સંમતિથી તેનું અપહરણ કરી અને પોતાના દેશમાં લઈ જઈ એની સાથે લગ્ન કરવું એ રાક્ષસ વિધાન લગ્ન કર્યું કહેવાય. તો ભગવાને કન્યાઓની ખોટ નહોતી, તો આવું શા માટે કર્યું? તો સુખદેવજી તેનો જવાબ આપે છે કે વિદર્ભ દેશમાં રાજા ભીષ્મક નામે રાજ્ય કરતા હતા. વિદર્ભની રાજધાની કુંડનીપુર હતી. આજે તો તે નાશ પામી છે, પણ ભીષ્મકને 5 પુત્રો હતા અને તેમાં એક પુત્રી પણ હતી. એને 5 પુત્રોના નામ રૂકમી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી, અને એક પુત્રી હતી તેનું નામ રૂકમિણી હતું. સંસ્કૃત ભાષામાં રૂક્મ શબ્દનો અર્થ થાય સુવર્ણ એટલે કે સોનું. રૂકમિણીએ નારદ વગેરે ઋષિઓના મુખથી ભગવાન શ્રી કૃષ્ણના અનંત ગુણો સાંભળ્યા હતા. તેમણે મનથી નિશ્ચય કર્યો કે લગ્ન કરવું તો શ્રી કૃષ્ણ સાથે. બીજી બાજુ ભગવાનના વિરોધીઓનું એક મંડળ હતું. તેનો આગેવાન ભગવાનની ફોઈનો દીકરો એટલે કે શિશુપાલ હતો. એ મંડળમાં ભગવાનની બીજા ફોઈના 2 દીકરા દંતવક્ર અને વિદુરથ હતા. તે ઉપરાંત રાજા શાલ્વ, જરાસંઘ, કાશીરાજ, પૌંડ્રક વગેરે હતા. તેમાં ભીષ્મકનો પાટવી પુત્ર રૂકમી હતો. આ મંડળથી ભગવાનનું કશું બગાડી શકવાનું નહોતું કાંઈ. ભગવાનને હરાવી પણ શકવાના નહોતા આ લોકો. એટલે એ લોકો ભેગા થઈ અને ભગવાનની નિંદા શરૂ કરે. એક જણ ખડખડ હસે, બીજો કહે પેલો 2 બાપવાળો. એમાંથી એક બાપ નક્કી થતો નથી કે કયા બાપનો છે, એનો સાચો બાપ વસુદેવ કે નંદ. આ સાંભળી બીજાઓ તાળીઓ પાડે. ધ્યાનમાં રાખવા જેવી વાત તો એ છે કે જગતમાં પાપીમાં પાપી નિંદક છે. આ વાત ધ્યાનમાં રાખી તો આપણાથી કોઈની નિંદા નહીં થાય. યાદ રાખો કે આ જગત એક નાટક છે. રામ રાજ્ય વિયોગ નામનું નાટક ભજવું હોય તો એક મંથરા બનવું પડે. એને રામની નિંદા કરવી પડે, નહીં તો ખેલ બગડે. તો હવે આ ભીષ્મક રાજાને એવી ઈચ્છા થઈ કે રૂકમિણી શ્રી કૃષ્ણને યોગ્ય છે. રૂકમી તેનો વિરોધ કરતો હતો. તે કહેતો હતો કે એના બાપ જ નક્કી નથી કે કાલે નક્કી થાય કે નંદ નામના વૈશ્યનો પુત્ર છે. તો આપણી ક્ષત્રિયની કન્યા વૈશ્યના ઘેર
ગયાની આપણને કાળી ટીલી લાગશે. માટે રૂકમણીજીનું વ્યભિચાર કૃષ્ણ સાથે નહીં, પરંતુ મારા મિત્ર શિશુપાલ સાથે કરો. રૂકમીએ જબરદસ્તીથી રૂકમિણીનું વ્યભિચાર શિશુપાલ સાથે કરાવ્યું, પરંતુ રૂકમિણીને પતિ તરીકે શ્રી કૃષ્ણ જ જોઈતા હતા. એટલે રૂકમિણીએ શ્રી કૃષ્ણને સંબોધીને 7 શ્લોકનો એક પ્રેમપત્ર લખ્યો ભગવાન શ્રી કૃષ્ણને, દ્વારકાધીશને. આપણને શંકા થાય કે શ્રી ભાગવતજી જેવા શાસ્ત્રમાં સ્ત્રીહરણ અને પ્રેમપત્રની વાતો આવે છે, યોગ્ય છે? તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો આપે છે કે ભગવાન એમના ભક્તોના સ્વભાવ નથી ફેરવતા, પરંતુ પોતે ભક્તના સ્વભાવને અનુકૂળ થઈ જાય છે તેવી લીલાઓ કરે છે. જેમને છાપાના આવા ખાટા મીઠા કિસ્સાઓ વાંચવામાં રસ પડે ને, એવા રાજસ ભક્તો માટે ભગવાને રૂકમિણી હરણની લીલા કરી તે વાંચવાથી પાપ બળશે, ગંદા કિસ્સા વાંચવાનું ટળશે. અનેક પ્રકારના જુદા જુદા અધિકારીઓ માટે ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી છે. રાણીવાસમાં સુદેવ નામના એક વૃદ્ધ બ્રાહ્મણ રોજ આશીર્વાદ આપવા આવતા. રૂકમિણીએ તેમના ચરણમાં માથું ઢાળી અને કહ્યું કે મારો આટલો પત્ર દ્વારકાના શ્રી કૃષ્ણને હાથોહાથ તમે પહોંચાડશો? ચોરીનો મામલો છે, એટલે તમારા માટે હું વાહનની વ્યવસ્થા કરી શકતી નથી, પણ હવે જવાબદારી તમારી કે આ દ્વારકાધીશને આ પત્ર ગમે એ રીતે પહોંચવો જોઈએ. બ્રાહ્મણ નિસ્પૃહી અને નિષ્કામ કર્મયોગી હતા. પત્ર પાઘડીમાં ખોસીને નીકળ્યા. વિદર્ભથી ઠેઠ દ્વારકા જવાનું. બધું ભગવાનના ભરોસો રાખેલું. ચલાય ત્યાં સુધી ચાલે, થાકી જાય એટલે સૂઈ જાય. એ પોતાની પાસે ચિંતા રાખતા નથી, એની ચિંતા ભગવાન રાખે છે. ભગવાને ગરુડને આજ્ઞા કરી કે સુદેવ બ્રાહ્મણ થાકીને ઝાડ નીચે સૂતા છે, એને ઉઠાવીને દ્વારકાની ભાગોળે વડના ઝાડ નીચે સુવડાવી દો. ગરુડે તે પ્રમાણે કર્યું. બ્રાહ્મણ જાગ્યા ત્યારે દ્વારકા નગરી જોઈ. દ્વારકામાં એવો કાયદો હતો કે કોઈ પણ બ્રાહ્મણ ભગવાનની સભામાં કે ભગવાનના મહેલના રાણીવાસમાં પ્રવેશ કરવા માગે ત્યારે તેમને વિના રોકટોક જવા દેવામાં આવે એવી વ્યવસ્થા હતી. કોઈને મનાઈ નહોતી બ્રાહ્મણને. તેથી સુદેવ બ્રાહ્મણ સીધા સભામાં આવ્યા. સિંહાસન ઉપર બેઠેલા ભગવાન નીચે ઉતરી પડ્યા. બ્રાહ્મણને સિંહાસન પર બેસાડ્યા, ચરણ ધોયા, સ્નાન કરાવી, ભોજન કરાવ્યું, આરામ કરાવ્યો. પછી આવવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે પાઘડીમાંથી પત્ર કાઢીને આપ્યો. રૂકમણીએ પત્રમાં 7 શ્લોક લખ્યા હતા. તેનું કારણ એ છે કે ભગવાન જોડે મારો સપ્તપદીનો સંબંધ થાય. લગ્નમાં સપ્તપદી થયા પછી કોઈ પણ કારણસર લગ્ન તૂટે નહીં એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. ભગવાન રૂકમણીજીનો પત્ર વાંચે. પત્રમાં તેમણે ભગવાન માટે ભુવન સુંદર એવું સરસ સંબોધન કર્યું. કાત્યાયની પ્રસંગમાં કુમારિકાઓએ ભગવાનને શ્યામ સુંદર કહ્યા હતા. કુબજાએ ખાલી સુંદર કહ્યા હતા. પણ રૂકમણી કહે છે કે નારદ વગેરે ઋષિઓના મુખેથી મેં તમારા ગુણગાન સાંભળ્યા છે, ત્યારથી મારા હૃદયનો તાપ દૂર થયો છે. આપનું રૂપ જ એવું છે કે તે એકવાર જોયા પછી બીજાનું મોં જોવાનું ઈચ્છા થતી નથી. રસશાસ્ત્રનો નિયમ છે કે પહેલાં નાયિકાને પત્ર લખે. અહીં રસશાસ્ત્રથી વિરુદ્ધ પ્રક્રિયા થઈ. અહીં તો નાયિકા નાયકને પત્ર લખે છે. તેથી રૂકમણી કબૂલ કરે છે કે મારું ચિત્ત નિર્લજ બન્યું. આ નિર્લજ શબ્દ તમારા હૃદયને ખૂંચે અને તમે એમ વિચારો કે લજ્જા સ્ત્રીને મળી છે, છતાં આ કન્યા લખે છે કે હું નિર્લજ છું. પરણ્યા પછી એવો કોઈ પ્રસંગ આવે ત્યારે તે કહે છે કે મેં તો પહેલાં જ જણાવ્યું હતું કે હું નિર્લજ છું. આ હું વિચારીને તમે આવવાનો વિચાર મોડો ન કરતા. એટલા માટે હે મુકુંદ, હું માનું છું કે હું કોઈ કુલવતી, રૂપવતી, શીલવતી, ધનવતી અને સરસ્વતીના અવતાર જેવી વિદ્યાવતી કન્યા પણ તમારા ગુણો સાંભળે તો તમારે જેમ નિર્લજ બની તમને પત્ર લખવા તૈયાર થશે. તમારા ગુણો જ એવા છે કે જે કોઈ પણ કન્યાને નિર્લજ બનાવે એમાં વાંક મારો નથી, વાંક તમારા ગુણોનો છે. બીજા શ્લોકમાં રૂકમિણી આ પ્રમાણે કહ્યું. ભગવાને વિચાર કર્યો કે કન્યા જબરી છે. ત્રીજા શ્લોકમાં રૂકમણીએ કહ્યું કે મેં તમને મનથી વરી લીધા છે, એટલે તમે મારા પતિ થયા. ભગવાન પતિ થવાથી હવે તેમને
ભુવન સુંદર અને મુકુંદ જેવા ઐશ્વર્ય ભરેલા સંબોધનની જરૂર નથી. માટે ત્રીજા શ્લોકમાં સમાધાન કર્યું કે હે અંગ, મેં મારો આત્મા તમને સમર્પણ કર્યો છે. હું તમારી પત્ની છું. હવે મારું આ શરીર તમને આધીન છે. માટે તમે મને અહીંથી ઉપાડી જાઓ. સિંહનો ભાગ શિયાળ લઈ જાય તો તેમાં સિંહની પ્રતિષ્ઠામાં ખામી આવે. તમે નૃષિ રૂપ ધારણ કર્યું હતું માટે સિંહ છો. શિશુપાળ શિયાળ છે. બંનેની નામ રાશિ એક જ છે. રૂકમિણીએ વિચાર કર્યો કે ભગવાનની આજુબાજુના લોકો કહેશે કે તમે આ કન્યાને ઉઠાવીને લઈ આવો, એમાં અમને શું લાભ? અમારી પહેરામણી જાય. આ સાંભળીને ભગવાન કદાચ અહીં આવવાનો વિચાર માંડી વાળે એટલે રૂકમિણી પત્રમાં પોતે ખુલાસો કરે કે શિશુપાલ સાથે લગ્નનું મુહૂર્ત નક્કી થયું છે, એટલે લખાપટ્ટીમાં સમય ગુમાવવા જેવો નથી. મેં જન્માંતરમાં અને જન્મમાં જેટલા પુણ્ય કર્મ કર્યા હોય અને ઇષ્ટ કર્મ કર્યા હોય એના પુણ્યની મારી પાસે જે સંપત્તિ એકઠી થઈ તે હું તમને વરદક્ષિણામાં આપું છું. માટે સમય ન બગાડતા શીઘ્ર પધારો અને મારો સ્વીકાર કરો. પૂતકર્મ એટલે ધન ખર્ચી પરોપકાર માટે મોટી મોટી ધર્મશાળાઓ બંધાવી, મંદિરોના જીર્ણોદ્ધાર કરવા, કૂવા વાવ સરોવર ખોદાવવા, મફત દવાખાના ખોલવા, આ પૂતકર્મ કહેવાય. રૂકમિણી કહે છે કે મને શિશુપાલનું નામ લેવું ગમતું નથી. શિશુપાલના બાપનું નામ દમઘોષ છે. તેથી એ દમઘોષનો દીકરો મને પરણી જાય તે પહેલાં તમે આવી પહોંચજો. રૂકમિણીએ આમંત્રણ પત્રિકામાં આવવાનો આગ્રહ બહુ કર્યો, પણ સમય જણાવ્યો નહીં. તે લખ્યું કે એકલા ન આવશો. શિશુપાલ અને બીજા રાજાઓ તેમની ફોજો લઈને અહીંયા આવ્યા છે. યુદ્ધ થવાનો પાકો સંભવ છે. માટે તમે પણ ચુનંદા સેનાપતિઓનું મંડળ લઈને જરૂર આવજો. દુર્જનોની સેનાનો વિનાશ કરી મને લઈ જજો. હું જાણું છું કે આ રાક્ષસ રીત છે, પણ તમારે એ રીતે મારું પાણી ગ્રહણ કરવું પડશે. ભગવાનના હૃદયમાં શંકા થાય કે તું રાણીવાસમાં સ્ત્રીઓના મંડળમાં રહેનારી, ત્યાંથી હું તને ઉઠાવું તો આસપાસની સ્ત્રીઓ કોલાહલ મચાવે, મારા જેવાના યશને લાંછન લાગે. માટે રૂકમિણી લખે છે કે અમારે ત્યાં એવો નિયમ છે કે લગ્નના આગલા દિવસે કન્યાને કુળદેવી ભદ્રકાળીના દર્શને લઈ જવાય છે. તે મંદિરે પહાડી ઉપર છે તે મંદિર. તે દિવસે કન્યાને મૌન પાડવાનું હોય છે, પગે ચાલીને જવાનું હોય છે. પૂજા પૂરી થયા પછી કન્યાનું મૌન છૂટે પછી તેને સુખપાલમાં કે રથમાં બેસાડીને ઘેર લાવવાને. હું જ્યારે પૂજા કરીને પગથિયા ઉતરીશ ત્યારે સાથેના લોકો મને રથ પર બેસાડવાની ઉતાવળ કરશે. તે વખતે તમારો રથ લઈ અને ભગવતીના દ્વાર ઉપર ઊભા રહેજો અને મને તમારા રથમાં ચડાવી દેજો અને લઈ જાજો. અંતે 7મા શ્લોકમાં રૂકમિણીજી લખ્યું કે આપના ચરણ કમલની રજમાં સ્નાન કરવાની મારી ઈચ્છા છે. ભગવાન શંકર પણ આપની ચરણ કમલમાં આળોટવાની ઈચ્છા રાખે છે. એવા આપના ચરણ કમલ મને નહીં મળે તો હું મારા શરીરને વ્રત દ્વારા સૂકવી નાખીશ અને નષ્ટ કરીશ. ભલે ભવિષ્યમાં સેંકડો જન્મ લેવા પડશે તો લઈશ. ભલે ભવિષ્યમાં જ્યાં સુધી તમે નહીં મળો ત્યાં સુધી દરેક જન્મમાં અનશન કરીને દેહ પાડીશ. જે જન્મમાં પરણીશ તે જન્મમાં જ તમારી તો જોડે જ પરણીશ. આ પત્ર વાંચીને ભગવાને સુદેવને કહ્યું કે જ્યારથી મને ખબર પડી કે કન્યાનો ભાઈ જબરજસ્તીથી ઈચ્છા વિરુદ્ધ એને શિશુપાલ સાથે પરણાવવા માગે છે, ત્યારથી રાતે મને નિંદ્રા નથી આવતી અને તે દિવસથી મને ભૂખ પણ નથી લાગતી. ભગવાન આવા વચન ખાલી બોલવા ખાતર બોલ્યા નથી. પ્રેમ અન્યોન હોય છે. રૂકમિણીના હૃદયમાં જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ ભગવાનના હૃદયમાં પણ હતો. ભગવાને તેના સારથી દારૂકને બોલાવ્યો, રથ ઉપર સુદેવને ચડાવ્યો, પોતે પણ ચડ્યા. દ્વારકાથી ઉપડેલો રથ આખી રાત મુસાફરી કરી સવારે આ કુંડિનપુર, વિદર્ભની રાજધાની, નદીના સામા કિનારે રથને ઊભો કર્યો, જેથી રથના પૈડા પાણીમાં ભીંજાય નહીં. રાજા ભીષ્મકને અને નગરજનોને ભગવાન આવ્યાની ખબર ન પડી. ભીષ્મકે વિચાર કર્યો હતો કે લગ્નની પત્રિકા રિવાજ પ્રમાણે બધા રાજાઓને મોકલવી જોઈએ. તેથી એક પત્રિકા મહારાજ ઉગ્રસેનને પણ મોકલવામાં આવી હતી. ત્યાંથી જવાબ આવ્યો કે અમારા વતી શ્રી કૃષ્ણ પધારશે ત્યાં. રાજા ભીષ્મકને સવારે શ્રી કૃષ્ણના આવ્યાની જાણ થઈ ત્યારે તેમણે એમ માન્યું કે કુમકુમ પત્રિકા મળવાથી આવ્યા છે, એટલે એમના ઉતારવાની વ્યવસ્થા થઈ. કુંડિનપુરના લોકોએ શ્રી કૃષ્ણને જોઈને કહ્યું કે
અમારી રૂકમણી માટે તો આ જ વર યોગ્ય છે. રૂકમિણી અંતઃપુરમાં સુદેવ વિપ્રના પાછા આવવાની રાહ જોતી હતી. એ વખતે તેના ડાબા અંગ ફરક્યા. સ્ત્રીના ડાબા અંગ ફરકે એ સ્ત્રી માટે સુકન ગણાય. તે સમયે ભૂદેવ આવ્યા. તેમનું પ્રસન્ન મોં જોઈને રૂકમણી સમજી ગયા કે ભગવાન પધાર્યા છે. દાસીઓની હાજરીમાં વાત થાય નહીં. ભૂદેવે કાનમાં કહ્યું, નિશ્ચિત રહેજો, ભગવાન પધાર્યા છે. બીજી બાજુ ભગવાનના વિરોધીઓનું મંડળ શિશુપાળને પરણવા માટે લઈને આવેલું. તેમની સભા મળી. તેમણે કહ્યું કે જોજો, પેલો કૃષ્ણ ઉત્પાત કરવા માટે આવ્યો છે, માટે સૌ કોઈ સાવધાન રહેજો. કન્યાના ભાઈએ રૂકમીએ કહ્યું, આજનો દિવસ કૃષ્ણની નિંદા કરવાનો દિવસ નથી, સાવધાન રહેવાનો દિવસ છે. મારી બહેન દેવીના મંદિરે પગે લાગવા જશે. રસ્તામાંથી પેલો કૃષ્ણ એને ઉપાડી જશે તો આપણા બધાનું નાક કપાશે. બધાએ કહ્યું કે તું ગભરાઈશ નહીં. આપણી સેના રાજમહેલથી મંદિરના દ્વાર સુધીના રસ્તાની બંને બાજુ એક એકને અડીને ઊભા રાખીને ગોઠવી દઈશું. તારી બહેનની ચારે બાજુ સિપાહીઓની ચોકી રહેશે. કૃષ્ણ તારી બહેનને ઉપાડી જઈ શકશે નહીં. રૂકમિણી કુળદેવીની પૂજા કરવા નીકળ્યા. બધા રાજાઓને એનું રૂપ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સેનાના ઘોડેસવારો ઘોડા ઉપરથી પડી ગયા. રસશાસ્ત્રનો નિયમ છે કે જ્યાં સૌંદર્ય અતિશય પ્રમાણમાં પ્રગટ થાય ને ત્યાં જોનારા મૂર્છા ખાઈને પડે. રૂકમણીને જોઈને બધા સૈનિકોને મૂર્છા આવી, પરંતુ રૂકમણીનું ધ્યાન એ તરફ ગયું નહીં. રૂકમણીના છૂટા વાળ તેના ગાલ અને આંખ ઉપર આવ્યા હતા. તેના મુખ ઉપર લજ્જા હતી. તેણે ભગવાનનો રથ જોયો એટલે હૃદયમાં શાંતિ થઈ. પગથિયા ઉતરતી વખતે કલહંસની ધીમી ગતિ, ચડતી વખતે ચાલ ઉતાવળી હતી. મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યાં ચાલ ઉતાવળી હતી, પણ પગથિયા ઉતરતા હતા ત્યારે કલહંસની ચાલ હતી, ધીમી ગતિ. ત્યાં ઘંટાનાદ કરતો ભગવાનનો રથ પગથિયા પાસે આવીને ઊભો રહ્યો. દાસીઓએ કહ્યું કે આ રથ આપણો નથી. ભગવાન ઝટ રથમાંથી કૂદી પડ્યા. રૂકમણીનો હાથ પકડી તેને રથ ઉપર ચડાવી, રથની દિશા ફેરવી. આંખના પલકારામાં રથ વાયુ વેગે દોડ્યો. સૈનિકોના મૂર્છા વળી બૂમો પાડી દ્વારકાવાળો કન્યાને લઈ ગયો, દ્વારકાવાળો કન્યાને લઈ ગયો. બધી ફોજ ભગવાનની પાછળ પડી. ભગવાનની સેનાએ એવા બાણ છોડ્યા હતા કે સામાવાળા સૈનિકોના હાથ પગ કપાવા લાગ્યા. સેના ભાગી. શિશુપાલના મિત્રો શિશુપાલની પાસે બેઠા હતા. શિશુપાલ માથે હાથ દઈ ઢીલો બની ઉદાસ ચહેરે બેઠો હતો. મિત્રોએ કહ્યું કે બહાદુર થઈને રોતલ કેમ બન્યો છે? એક કન્યા ઉપર ઓછી છાપ મારી છે. તને એનાથી પણ વધારે રૂપાળી કન્યા અમે તને પરણાવશું, તું ચિંતા ન કર. શિશુપાલ રડતા રડતા કહેવા લાગ્યો કે અહીંથી મને ઝટ મારા ઘેર પહોંચતો કરો. રૂકમણીનો ભાઈ રૂકમી 2 અક્ષોહિણી સેના લઈ અને ભગવાનની પાછળ દોડ્યો. સામેથી બલદેવજી 12 અક્ષોહિણી સેના લઈને આવ્યા. એમણે રૂકમીની સેનાનો વિનાશ કર્યો. ભગવાને રૂકમીના રથ ઉપર 8 બાણ છોડ્યા. 4 બાણ ઘોડા પર, 1 સારથી પર અને 3 બાણથી રથની ધજા કાપી નાખી. ભગવાને રૂકમીને મારવા માટે જ્યાં તલવાર કાઢી ત્યાં ભયભીત બનેલી રૂકમણીએ ભગવાનનો હાથ પકડી લીધો અને કહ્યું કે આપણું ખોટું દેખાશે. મારો ભાઈ ગમે તેવો દુષ્ટ છે, પણ તમારો સાળો છે, એને મારશો નહીં. એટલામાં બલદેવજી ત્યાં આવ્યા. તેમણે કહ્યું કે ક્ષત્રિય ધર્મ જ એવો છે, સગા ભાઈનો વિચાર પણ કરવાનો હોતો નથી. રૂકમીએ પ્રતિજ્ઞા લીધી હતી કે મારી બહેનને લીધા વગર હું કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. ભગવાને તેને જવા દીધો. તેણે ભોજકટ નામની નગરી વસાવી. એ કુંડિનપુર પાછા ગયા નહીં. હવે ભગવાન આ રૂકમણીને લઈ અને સૌરાષ્ટ્રમાં માધવપુર ત્યાં પધાર્યા. આજે પણ ભગવાનના લગ્નનો ઉત્સવ દર વર્ષે માધવપુરમાં થાય છે. ત્યાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ત્યાં ભગવાનની જાન આવે છે. લગ્નની ચોરી પણ બેઠકજીની સામે જ છે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં 3 દિવસ ભગવાનના લગ્નનો ઉત્સવ મનાવાય છે. પરંતુ આ ઉત્સવ ઘણા શ્રદ્ધાળુ ભક્તો અને ત્યાં હાજર હોય છે. અને એક વાયકા પ્રમાણે કે જ્યાં જબરજસ્ત મેળો ભરાય છે. અને કળશ ગામથી કળછા ભાઈઓ રૂકમણીના મામેરા લઈને આવે છે. અને આજના દિવસે ત્યાં ઉત્સાહ અને આનંદનો દિવસ મનાવાય છે. આમ માધવપુર ઘેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નના અત્યારે પણ એ વિધિ હજી ચાલુ જ છે. તો એ ચૈત્ર સુદ 12ના દિવસે
3 ફુલેકા નીકળે અને 3 ફુલેકાની અંદર ભગવાન મધુવનની અંદર જ્યાં રૂકમણીજીને સતાડવામાં આવ્યા હોય ત્યાં ચોરીના મંડપ પણ હજી એમને એમ છે અને ત્યાં આજના દિવસે ભગવાન દ્વારકાધીશ રૂકમણીજી સાથે એના વિવાહ થાય છે. તો આ દસમ સ્કંદની લીલામાં આ દ્વારકા લીલાના ભાગમાં એમ કહે છે પુરુષોત્તમ સ્તોત્ર સહત નામમાં મહાપ્રભુજી પણ એક નામ કહે છે રૂકમિણી રમણાય નમઃ. તો દસમ સ્કંદના ઉત્તરાર્ધ નામાની નિરોધ લીલામાં એનું નામ છે 928મું. એમાં શ્રી મહાપ્રભુજી રૂકમિણી રમણાય નમઃ એવું નામ બોલે છે. તો આ દ્વારકા લીલાના પ્રસંગથી એમ સમજવાનું, કેમ કે ત્રિવિધ નામાવલીમાં શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે બાલ લીલાના નામનો પાઠ કરવાથી કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય, પ્રૌઢ લીલાના નામનો પાઠ કરવાથી કૃષ્ણમાં આસક્તિ થશે અને રાજલીલાના નામનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં વ્યસન થશે. એટલે દ્વારકા લીલા પણ આપણે વૈષ્ણવોએ અવગાહન કરવું જોઈએ, કેમ કે વ્યસન સિદ્ધિ માટે તો રાજલીલા દ્વારકા લીલા કરી પ્રભુએ. તો મહાપ્રભુ જ્યાં એ પોતે સ્વીકાર કરે છે કે દ્વારકા લીલાના કૃષ્ણ પણ માન્ય છે, કેમ કે રાજલીલાના નામનો પાઠ કરવાથી શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદમાં વ્યસનથી થશે. તેથી ત્રણેય પ્રકારના નામનો જપ ભક્તિ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખનારે અવશ્ય નિરંતર કરવો જોઈએ. આ મહાપ્રભુજીનું વચન છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહ આજના દિવસે એટલે કે આજે અત્યારે માધુપુરમાં ચાલુ જ છે અને આજે રાતના પણ ચોરીના ફેરા ત્યાં ફરાશે. તો આ પ્રસંગ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરમાં વર્ણવામાં આવ્યો એ આપણે રજૂ કર્યો. શ્રી વલ્લભાધીશ કી જય.